હેલો આકાશ સર, હાય. કેમ છો? ફાઇન. ઓકે, હવે મારે એક સવાલ હતો કે મારે છે ને મારા ઘર પર સોલાર લગાવવું છે. પણ એક ક્વેશ્ચન હતો કે સોલાર લગાવવાથી શું સાચે લાઇટ બિલ ઝીરો થાય છે? થઈ જશે. સાચે? શ્યોર. તો શું છે એના માટે કઈ પ્રોસેસ છે કે પછી શું કરવાનું? એના માટે ઘણા એવા બધા ફેક્ટર્સ છે જે તમે ફોલો કરશો તો તમારું બિલ ઝીરો થઈ જશે. ફર્સ્ટ કે કોઈ પણ કસ્ટમર જ્યારે સોલાર લગાવતા હોય ને તો અત્યારે હાલનો ઇલેક્ટ્રિસિટી રેટ અને કસ્ટમરના કેટલા યુનિટ યુઝ થાય છે તે આ બે ફેક્ટરને ધ્યાનમાં રાખીને કસ્ટમર સોલાર લેતા હોય છે. અને આ સિવાય અમુક ચાર્જીસ એવા છે જે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે. સેકન્ડ થિંગ કે કસ્ટમરો સોલર લગાવે છે પછી એને મેન્ટેન કરવું પણ એટલું જ જરૂરી છે તો એનું જનરેશન પ્રોપર મળશે. જેમ કે ડસ્ટ લાગેલી હોય, ક્ષાર જામી ગયો હોય તો એ આપણે રિમૂવ કરશું અને ડેઇલી બેઝિસ પર આપણે ક્લીન કરશું મોડ્યુલને તો આપણે પ્રોપર ક્લીન પણ થઈ જશે આપણી પેનલ અને આપણે જનરેશન પણ સારું મળશે. આ સિવાય એમ સમજો કે કેબલની લેન્થ અને કેબલની સાઇઝ ઘણી મેટર કરે છે. જો એ આપણે પ્રોપર ડિઝાઇન કર્યું હશે તો પાવર લોસ થવાના ચાન્સીસ અને હીટિંગ થવાના ચાન્સીસ સૌથી ઓછા છે. અને જ્યારે પણ કોઈક ઇન્સ્ટોલ કરતું હોય છે તો એમ સમજો કે એના માટે એની ડાયરેક્શન, સન પાથ ડાયરેક્શન અને એ સિવાય સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી એ ખૂબ જ મેટર કરે છે. જો એ પ્રોપર હશે તો જનરેશન સારું મળશે. ઓકે. અને બીજું આકાશ સર કે તમે અહીંયા સનસ્નેચના રેસિડેન્શિયલ મેનેજર છો, તો તમે તમારા તરફથી એવી કોઈ ટિપ્સ આપવા માંગશો? આ જે ફેક્ટર્સ છે આ ફેક્ટર્સ ફોલો કરશો તો એમ સમજો કે તમારું જનરેશન પણ સારું મળશે, તમને લોસીસ પણ નહીં જાય અને તમારું જે સોલાર તમે જે લગાવો છો એ મેન્ટેન પણ રહેશે અને તમારું બિલ ઝીરો થઈ જશે. ઓકે, થેન્ક યુ સો મચ.